તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના ચિત્રા ફુલાસરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે કે જ્યાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી ફરાર થઈ ગયા છે। મહાલક્ષ્મી સોસાયટીના ખાર વિસ્તારનો બનાવ છે। સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરવામાં આવી છે। આશરે 1.5 લાખની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર થઈ ગયા છે કે જ્યાં ચોરીની ઘટના બની છે ભાવનગરના ચિત્રા ફુલાસરમાં કે જ્યાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બે મકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। બે મકાનોમાં તસ્કરો ત્રાટકી ચોરીને અંજામ આપ્યો છે। ચોરી કરી ફરાર થઈ ગયા છે ચોર। ત્યારે મહાલક્ષ્મી સોસાયટીના ખાર વિસ્તારનો આ બનાવ છે જ્યાં ચોર દ્વારા સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરવામાં આવી છે। આશરે 1.5 લાખની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર થઈ ગયા। મારું ઘર મહાલક્ષ્મી નગરમાં બનાવેલું છે। ચોરી થઈ ભાઈ, અમારા નકુસા તોડીને બધું ખેંચી ગયા ને 4-5 તોલા સોનું, રોકડ રકમ કરીને 50-60 હજારની રોકડ રકમ, ઇલેક્શન ઓલી સગડી આવે ઇલેક્ટ્રિકની સગડી, પછી કોઈ ગિફ્ટમાં આવેલા વસ્તુ બધી એવું બધું લઈ ગયા છે। અંદાજે 4 થી 5 લાખની રોકડ રકમ હતું, લગભગ 50 થી 60 હજાર ને 3 થી 4 તોલા દાગીના। મારા ઘેર ચોરી થઈ અને હું મારા બેનને ત્યાં 3-4 દિવસ બહારગામ ગયો હતો। બેનને ત્યાં પ્રસંગ હતો, ત્યાં એટલે બેસતા વર્ષમાં ગયો હતો અને ઘેર આવ્યો આજે 1 વાગ્યે ટ્રેનમાં સુરેન્દ્રનગરથી। ત્યારે મેં મારું ઘર તૂટેલું તાળું અને રમણ તમણ બધું જોયું, પછી તરત કમ્પ્લેનને ફોન કર્યો હતો પોલીસ સ્ટેશને। પોલીસ હમણાં આવી હતી સાંજકના અને ચેક ગઈ 70 થી 80 હજાર જેવી રકમ ગઈ। સોનાના ઢોળવાળું મોટું કડવું હતું, ચાંદીની પહોંચી હતી, 3 બંડલ હતા, એકનું, 2નું અને 5નું, અને 200-200ની 10 નોટો હતી।